કરો કૃષ્ણ ભગવાનનું મંદિર તો ચોથી પેઢીએ થયું. કેટલી? ત્યાં સુધી ભગવાનનું કોઈ મંદિર નહોતું. ચોથી પેઢીએ વજ્રનાભ નામના દીકરા ભગવાનના કુળમાં થયા. એને પહેલામાં પહેલું મંદિર દ્વારિકામાં શ્રી કૃષ્ણ ભગવાનનું બાંધ્યું. લ્યો, ત્યાં સુધી તો ભગવાનનું એકેય મંદિરે નહોતું થયું. શ્રી કૃષ્ણને ભૂલી ગયા હતા લોકો. આ તો પછી વલ્ભાચાર્યજીની બધા થયા ત્યારે વિશેષપણે એમની ભક્તિ પ્રવર્તાવી. વૈષ્ણવ સંપ્રદાય પુષ્ટિ માર્ગ જેને કહીએ. જો જ્યારે સ્વામિનારાયણ ભગવાનની તો હૈયાતીમાં ભગવાનના મંદિર થયા છે. વિચાર કરો, 6 મંદિરો તો સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે બંધાવ્યા ને કેટલાય હરિમંદિરો. અને એ વખતે લાખોની સંખ્યામાં સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક હતા. 500 પરમહંસો અને બીજા સેંકડો ત્યાગીઓની ફોજ ભગવાનની આગળ પાછળ ફરતી અને અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા, એનું ધ્યાન ને ઉપાસના કરતા. જો જ્યારે કૃષ્ણ ભગવાનને માનનારા કેટલા ગણો જોઈ તમે. એક જનક હતો, ન્યા એક માળી હતો જનકપુરી, 2 જણા હતા ગણી. અને એને માનનારા તમે જુઓ, પાંડવો માનતા. એમાંથી સાચા ભગત તો અર્જુનજી હતા, એમ કે 100% ભગવાનને ઓળખનારા. એને જ્ઞાન કરાવ્યું પ્રભુએ, ત્યાર પછી 100% થયા. દ્રૌપદીજી, અક્રૂરજી ને ઉદ્ધવજી 3.5 ભગત જ લખ્યા. ખરેખર તો ગુણાતીતાનંદ સ્વામી કે 3.5 ભગત હતા કૃષ્ણના હાજા. બાકી યાદવો 56 કોટી હતા, પણ કોઈ ભગવાનને ભગવાન ગણીને માનતા નહોતા ને પૂજતા નહોતા. જ્યારે સ્વામિનારાયણ ભેગા ફરનારા હજારો સાધુઓ અને પાળાઓ, બ્રહ્મચારીઓ અને કાઠી, ઘોડી, પટેલ, સોની, વાણિયા, બ્રાહ્મણ, હરિભક્તો બધાએ સ્વામિનારાયણને ભગવાન માનીને પૂજતા હતા. જો ભગવાન કોઈ કઈ વટ હુકમ હલાવતા નહોતા, પણ ભગવાનને ભગવાન તરીકે ઓળખી અને એની ઉપાસના કરનારો વર્ગ કેટલો મોટો હતો. જો રામચંદ્રજી ભગવાન વખશે તમે જુઓ, એક સબરી થઈ, ભરતજી થયા, અને 2-4 ઋષિ હતા. એ ભગવાનને ભગવાન તરીકે ઓળખતા હતા. બીજા કોણ ઓળખતા હતા ભગવાન તરીકે? કયો, કેટલા જણા ભગવાન તરીકે ઓળખતા હતા? કોઈ નહીં. અને રામચંદ્રજી ધામમાં ગયા ત્યારે જળ સમાધિ લીધી ત્યારે લોકો કે રામ બુડી મુવા. શું કહેતા ભગવાનને? તો રામચંદ્રજી કાંઈ બુડીને મરી ગયા હતા થોડા? પણ લોકો તો ગમે એમ બોલે, ગામના મોઢે કઈ ગરણા બંધાય નહીં. લ્યો, શ્રી કૃષ્ણને બાણ વાગ્યું મરી ગયા એમ લોકો કહેનારા છે, નથી? કૃષ્ણ ઇઝ અ ગ્રેટ પોલિટિશિયન એમ કહે છે. શ્રી કૃષ્ણ તો રાજકારણી હતા મોટા, એવું પણ કહેનારા લોકો છે. તો શું કઈ ભગવાન મટી જશે? રામચંદ્રજીને ભગવાન માનનારા હોય, તમે વિચાર કરો કે એને સમુદ્રની સ્તુતિ કરી હતી. કોની? ભગવાનને જવું હતું ને લંકા, ત્યારે સમુદ્રની 3 દિવસ સુધી સ્તુતિ કરી કે હે ભઈલા તું માર્ગ દે તો હું લંકામાં જાઉં. પણ સમુદ્ર ન માન્યો. પછી લક્ષ્મણજી કહે છે કે આમ નહીં માને, વાંકી આંગળીએ ઘી કાઢો, સીધી આંગળીએ નહીં નીકળે. પછી ભગવાનને ધનુષ ચડાવ્યું, તમંચા બાંધી અને જ્યાં બાણનું અનુસંધાન કર્યું ત્યારે સમુદ્ર આવ્યો. ભગવાનને કહે છે કે પ્રભુ શું સેવા કરું? ત્યારે કે જગ્યા કરી દે. તો કે એ તો નહીં થાય. તો ઉપાય બતાવ્યો. ત્યારે કે પુલ બાંધીને પ્રભુ જાઓ. રામ કે પુલ કેવી રીતે બાંધવો? ઉપાય બતાવ્યો કે આ નળ નીલ 2 વાંદરા છે, એને જેને પથરાને હાથ અડાડશે એ બધા તરશે, માટે પુલ બાંધો. લ્યો, તો ભગવાન ઉડીને શું કામ નતા તાર્યા? ભાઈ જવું હોય જતા રહેત ને. કેટલી મહેનત કરી, કેટલાય દી ધમધોકાર કારખાનું હાલ્યું ત્યારે પુલ બંધાણો. તો શું કાંઈ ભગવાન મટી ગયા? અને અર્જુનને જવું ત્યારે એક બાણ મારીને 5 બાંધી દીધી. જુઓ, અને લંકા હાલ્યો ગયો રથ લઈને, ન ગયો? તો પછી અર્જુન ભગવાનને રામ નહીં એમ કહેશું આપણે? ગયો
અર્જુનજીએ તો એક જ બાણ માર્યું હતું ને પુલ થઈ ગયો. તમે જુઓ, અને લંકા ગયા હતા, એને પુલ બાંધવાની જરૂર પડી નહોતી. રામ વખતનો પુલ નહોતો, તૂટી ગયો હતો એટલે બીજો બાંધ્યો હતો એને. પછી પુલ બંધાઈ ગયા પછી ભગવાન રામચંદ્રજીએ સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરીને સેતુબંધ રામેશ્વરની સ્તુતિ ભગવાન કરે છે. કોણ? રામચંદ્રજી. જુઓ તમે. તો પછી શિવજી મોટા કે રામ મોટા? કયો. શિવજી પાર્વતીને લઈને આવ્યા ત્યારે એ કે મારા પ્રભુ આ છે, અને રામચંદ્રજી કહે છે કે શિવજી મારા ભગવાન છે. સાચું હું સમજવું? શિવજીની સ્તુતિ જો કરતા હોય, શિવજીની સ્થાપના કરીને રામચંદ્રજી પધરાવતા હોય, તો પછી રામના ભગત આપણને એમ કે તમારા સ્વામિનારાયણ કૃષ્ણની પૂજા કરે તો એના રામ શિવની નથી કરતા? તો આપણે એને કહી શકીએ કે તમારા રામ કરતા શિવજી મોટા, માટે બધા રામને મૂકીને શિવને ભજો. તાર રામને મૂકીને કોઈ શિવને ભજશે? શિવદ્રોહી મમ ભક્ત કહાવા. જો રામચંદ્રજી શું કહે છે કે મારો ભક્ત હોય ને શિવનો દ્રોહી હોય તો એ મને સોનર મોહે સ્વપ્ન નહીં ભાવા. એ મને સ્વપ્નમાં ગમતો નથી. અને સોનર કરહી કલપ ભર કોટી કલપ ભર નરકમાં હી વાસ લ્યો. મારો ભક્ત હોય ને શિવનો દ્રોહ કરે તો એને કોટી કલ્પ સુધી નરકમાં નિવાસ થાય એમ કહ્યું. માટે રામચંદ્રજી ભગવાન શિવની ભક્તિ કરતા હોય, અરે એના ગુરુની ભક્તિ કરતા હોય, વશિષ્ઠને નમસ્કાર કરે, વશિષ્ઠ ઊંચે બેન રામ નીચે બેસે, તો શું વશિષ્ઠ મોટા રામ કયો છે? વશિષ્ઠની આજ્ઞા પ્રમાણે જ રામ જીવતા હતા ને. જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી ગુરુની આજ્ઞા પ્રમાણે વર્ત્યા છે. છતાં રામ એ ભગવાન છે ને વશિષ્ઠ એ ઋષિ છે, એ કાંઈ એનાથી મોટા થઈ જાય નહીં. શિવની ઉપાસના કરવા છતાં પણ રામ જો ભગવાન મટી ન જતા હોય, કાલિકા અને ચતુર્ભુજની ઉપાસના કરવાથી જો શ્રી કૃષ્ણ ભગવાન મટી ન જતા હોય, તો શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી શું સ્વામિનારાયણ ભગવાન મટી જાય? એ કોઈ કાળે શક્ય નથી. એટલે ભગવાન એમ કહેતા હોય કે શ્રી કૃષ્ણમ હૃદય ચિંતય. એનો મતલબ એમ નથી કે સ્વામિનારાયણ સાધુ હતા અને કૃષ્ણ એ જ ભગવાન હતા. વળી તમે જુઓ સ્કૂલની અંદર એકડા બગડાની સ્કૂલમાં તમે જોયું ક્યારે? સાહેબ છે ને એ બોર્ડ સાફ કરીને મોટો એકડો કરીને પછી બોર્ડમાં ઘૂંટતા હોય. સાહેબ શું કરે? ચોકથી એકડે એક, એટલે છોકરા પાસે બોલે એકડે, અને બોર્ડમાં સાહેબ ઘૂંટતા જાય. ત્યારે મારા તમારા જે હોય એ બારીમાંથી ડોક્યું કરે, એને એમ થાય કે હાલે લે આ તો બધાય શીખે છે, છોકરાએ શીખે છે અને સાહેબ પણ શીખે. સાહેબને એકડો આવડતો લાગતો નથી, એ ઘૂંટે છે. તો શું સાહેબ એકડો ઘૂંટે છે એ શીખવા માટે ઘૂંટે? સાહેબ જે એકડો ઘૂંટે છે એ છોકરાઓને શીખવાડવા માટે ઘૂંટે છે. સાહેબને કંઈ આવડતું નથી એટલે એકડો ઘૂંટે છે ને એકડે એક એમ બોલે છે એમ નથી. એમ ભગવાન જે શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે એ શું કામ કરે છે? એના ભક્તોને પોતાનું ધ્યાન શીખવાડવા માટે. લે શું કહે છે કે હું જો ધ્યાન કરીશ તો મારા ભગતને એમ થશે કે અમારે કરવું જોઈએ. કેવળ વાતોનો આ સંપ્રદાય નથી. એવો આપણો સંપ્રદાય આચરણ પ્રધાન સંપ્રદાય છે. શિક્ષાપત્રી આચરણ પ્રધાન ગ્રંથ છે. એવો ગુણાતીતાનંદ સ્વામી કે ગુરુ 100% પાડે ત્યારે ચેલા 10% પાડે. ગુરુ કાંઈ કરતા ન હોય ને ચેલાને ઉપદેશ દીધા કરે પરબારાય સ્વાહા, તો ચેલા કોઈ દી કરે? તમે ઘણી વાર જુઓ ને, છોકરાને લઈને આવો દર્શન કરવા, પછી કે સ્વામીને પગે લાગી, પોતે એમને એમ થાંભલા જેવા ઊભા હોય અડીખમ, અને બાબાને કહે છે કે સ્વામીને પગે પડતા એ પડે? એ
એ આમ જ કરવાનો. એ ખંભા ઊંચા કરે પણ તમે જઈને પગમાં પડી જાઓ તો ઓટોમેટિક જોવે પપ્પા પડે છે એટલે પડવા જે હોય છે, એટલે એ પણ નમસ્કાર કરે. તમે દંડવટ ન કરો, ઉભા રહ્યો છોકરાને કહો કે બટા દંડવટ કરી તો એ કરે, પણ તમે દંડવટ કરો 3 દી જોઈશે, ચોથે દી ઓટોમેટિક એ દંડવટ કરવા માંડશે. પપ્પા કરે છે એટલે આ દંડવટ કરવા જેવી ચીજ છે, ઓટોમેટિક કરવા માંડે, શીખી જાય. જો એટલે આપણે કરીએ તો આપણને જોઈને બીજા કરે. જો યદ યદ આચરતી શ્રેષ્ઠ તદ એવ ઇતરો જન સયદ પ્રમાણમ કુરુતે લોકસ્તદ અનુવર્તતે. જેનું જેનું આચરણ આ લોકની અંદર મહાપુરુષો કરે છે ને, જેવું જેવું આચરણ તેવું તેવું આચરણ આ દુનિયાના લોકો એને જોઈને કરે છે. અને એ મહાપુરુષો જે વાતને પ્રમાણ કરે છે એને આ બધા સામાન્ય પ્રજાજનો અનુસરે છે. એટલે ભગવાન જો ધ્યાન કરે તો એના સાધુઓ પણ ધ્યાન કરે, એના હરિભક્તો પાર્ષદો એ બધા ધ્યાન કરે. પણ ભગવાન જ ન કરતા હોય ને ઉપદેશ દીધા કરે, એ તમે બધા ધ્યાન કરજો, માળા ફેરવજો, પ્રદક્ષિણા કરજો, કથા સાંભળજો, કથા વાંચજો, ને પોતે આડી ગલીએ ગાદી નાખીને પડ્યા હોય તો કોઈ કરે? ગુરુ આમ આડી ગલીએ પડ્યા હોય તો આ દિવાલમાં ઓઠી ગણ દઈને હોઈ જાય બધા, કોઈ ભજન કરે નહીં. પણ ભગવાન ખરા થઈને મંડતા તમે જુઓ અખાડા ચલાવતા હો. એક ગ્રંથની કથા પૂરી થાય ને બીજી ચાલુ કરે, બીજી પૂરી થાય ને ત્રીજી. સત્સંગી જીવનના 4થા પ્રકરણમાં વાંચજો. ઉપરા ઉપરી 2-3 વર્ષ સુધી સળંગ પારાયણો ભગવાને બેહાડા જ કરી લ્યો. સતત કથા વાર્તા એમને એમ ચાલુ ને ચાલુ રહેતી. એક બાજુ મંદિરોનું બાંધકામ ચાલુ હોય, બીજી બાજુ આ કથા વાર્તા, ઉત્સવ, સમયાઓ બધું ચાલુ હોય. તો ભગવાને પોતે આચરણ કરીને પછી આપણને એમ કહ્યું છે કે તમે આ પ્રમાણે વર્તજો. જો કારણ કે આ ગ્રંથ જ આચરણ પ્રધાન ગ્રંથ છે. શિક્ષાપત્રીમાં આ કરવું ના ન કરવું એ જ કીધું, બીજું કાંઈ કીધું નથી. આમાં કોઈ ભગવાનની લીલા આવતી નથી. જો નિયમ ધર્મનો આ ગ્રંથ છે. એટલે ભગવાને પોતે આપણને શીખવાડવા માટે શિક્ષાપત્રીના મંગલાચરણમાં શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કર્યું છે. હવે જો ભગવાન કાંઈ કરતા ન હોત તો લોકો એને એમ પૂછે કે તમે સાધુ છો કોની ઉપાસના કરો છો, તો એ સવાલ ઊભો થાત ને તરત. ઘણા લોકો એમ દલીલ કરે કે સ્વામિનારાયણ ભગવાન હતા તો પછી શ્રી કૃષ્ણને ધ્યાન કરવાની શું જરૂર? તો હું મંગલાચરણ કરતો હોય ને પછી એમ લખો, એમ કહું કે સત્સંગ ભૂષણ દાસાય નમઃ, તો એ સારું લાગે? ગુરુવે નમઃ એમ કહેવાય. પણ હું મને નમસ્કાર કરું એવું હું મંગલાચરણ કરું તો સારું લાગે? એમ ભગવાન પોતે સહજાનંદ સ્વામીનું હું ધ્યાન કરું છું એમ લખે, જેટલા વાંચે એ બધાને એમ થાય કે આનું ફરી ગયેલું છે, બધાને એવું લાગે. એટલે અજુગતું ન દેખાય શાસ્ત્રની દ્રષ્ટિએ, અને પોતે સાધુ છે તો સાધુનો ધર્મ જ છે એને ભક્તિ કરવી. વ્યાસ ભગવાને શ્રી કૃષ્ણના ગુણગાન નથી ગાયા. મત્સ્ય પુરાણ લખ્યું, કત્સ્ય પુરાણ લખ્યું, વરાહ પુરાણ, આવા બધા કેટલા પુરાણ લખ્યા. તો શું વ્યાસજી ભગવાન મટી ગયા? આ બધાને ગુણગાન ગાયા. એ સાધુ હતા. કપિલદેવ ભગવાન હતા, એ સાધુ હતા, ધ્યાન ભજન કર્યા કરતા હતા. શું કપિલદેવને ભગવાન નથી કહેતા આપણે? પણ સ્વામિનારાયણમાં લોકોને શું વાંધો પડી ગયો કોણ જાણે. અડધી દુનિયા આજે એને માને છે તો હજી ઘણાને વાંધો પડે છે. વિચાર કરો કે એ સાધુ હતા, એ ભગવાન નહોતા. એટલે વ્યાસ તમારા ભગવાન મટતા નથી, કપિલદેવ મટતા નથી, પરશુરામજી મટતા નથી, સ્વામિનારાયણે હું બગાડ્યું છે લહણ કરીને પાછળ પડી ગયા બધા. માટે કોઈની વાતમાં આવી અને આપણી ઉપાસનામાં
ખામી આવવા દેવી નહીં. સ્વામિનારાયણ તો સર્વોપરી અવતાર છે. આગળ જેટલા જેટલા અવતારો થયા એ બધા અવતારોના ભાવ ભગવાને પોતાના સ્વરૂપને વિશે દેખાડ્યા છે. લ્યો શું કર્યું છે? પોતાના સ્વરૂપમાં આગળ જેટલા જેટલા અવતારો થયા ને એ બધા અવતારોના ભાવ દેખાડી અને અવતારી પોતે છે એવું સાબિત કરી દેખાડ્યું. સ્વામિનારાયણ ભગવાન ગાદીએ બેઠા પછી ગુરુવર્ય રામાનંદ સ્વામી ધામમાં સીધાવ્યા અને એની 14માની સભા થઈ ત્યારે સાંભળ્યું તું રામાનંદ સ્વામી ભગવાન છે ને એને ધામમાં ગયેલા જાણી બિચારા એક દી રહીને બીજે દાડે નિરાશ થઈને હાલવા તૈયાર થયા. 14માની સભા હતી જો. અને એવે વખતે આ શીતળદાસ ઉભા થયા. ભગવાન જાણી ગયા. ભગવાન કહે છે સાધુરામ કઈ બાજુ જાશો? ત્યારે કે પ્રગટ ભગવાનને ખોળવા. બીજું શું? રામાનંદ સ્વામી ભગવાન હતા એ તો ચાલ્યા ગયા. મહારાજ કે અમે તમને રામાનંદ સ્વામીના દર્શન કરાવીએ તો તમે રહ્યો? તો કે રહું. ભગવાન કે બેહો ને મારા સામો જોવો. ભગવાન સામું પલાઠી વાળીને બેઠા ને દ્રષ્ટિ કરીને સમાધિ થઈને અક્ષરધામમાં 24 અવતારો પ્રિય રામાનંદ સ્વામી, 88,000 ઓલિયાઓ, 24 પૈગંબરો, તીર્થંકરો, આ બધા અક્ષરધામમાં ભગવાનની હાથ જોડીને સ્તુતિ કરે. આવા દર્શન થયા. છતાં એને તો રામાનંદ સ્વામી જ ભગવાન મનાણા હતા. એટલે એ તો રામાનંદ સ્વામીને ગોતે કે એ ક્યાં છે? આ સહજાનંદ સ્વામીનું આપણે કોઈ કામ નથી. આમ દ્રષ્ટિ કરી તો 24 અવતારો જોયા, અનંત કોટી અક્ષર મુક્તો જોયા. મૂળ તો સાધુને એટલે એને તો તરત બધા એની પૂજા કરવાનું મન થાય ને. એટલે એને મનમાં એમ થયું કરે રે આટલા બધા અવતારો આ મુક્તો મને દર્શન થયા ને મારે એની પૂજા કરવી છે, પણ હું એકલો ના તો અનંત હવે કેમ શક્ય બને? ભગવાન કહે છે શીતળદાસ શું સંકલ્પ કરો છો? ત્યારે કહે છે કે સહજાનંદ સ્વામી મારે આ બધાની પૂજા કરવી છે, પણ એ કેમ શક્ય બને? ભગવાન કે એમાં શું? કરો સંકલ્પ કે આ મત્સ્ય અવતાર છે એ સર્વોપરી અવતાર હોય તો મારા અનેક રૂપ થાય. કચ્છ અવતાર, વામન, પરશુરામ, નરહરિ, હયગ્રીવ, એક એકના નામ લઈને સંકલ્પ કરતા જાઓ. એમ કરતા કરતા વ્યાસનો સંકલ્પ કર્યો, પરશુરામનો, રામચંદ્રજી ભગવાનનું નામ લઈ સંકલ્પ કર્યો, શ્રી કૃષ્ણ ભગવાનનું નામ લઈને સંકલ્પ કર્યો. પણ એકમાંથી 2 સ્વરૂપ એના થયા નહીં. પછી કે એમ કરો આ રામાનંદ સ્વામી ભગવાન હોય તો તમારા અનેક રૂપ થાય એમ સંકલ્પ કરો. સંકલ્પ કર્યો તો એ રૂપ એકમાંથી 2 થયા નહીં. ત્યારે ભગવાન કે એમ કરો હવે એમ સંકલ્પ કરો કે આ સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન હોય તો મારા અનેક સ્વરૂપ થાય. અને જ્યાં એવી રીતે શીતળદાસે સંકલ્પ કર્યો ત્યાં તો એક સાથે અનંત કોટી સ્વરૂપ એના થયા છે. અને થોડી જ મિનિટોમાં બધાની પૂજા આ શીતળદાસે એક કાળાવછિન્ન કરી. એ તો રાજીનો રેડ થઈ ગયો અને ભગવાન આગળ હાથ જોડીને ઊભો રહ્યો. ત્યાં તો ભગવાને સમાધિમાંથી જગાડી અને પાછા દેહમાં લાવ્યા અને હાથ જોડીને ઊભા થઈને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન કહે છે શીતળદાસ તમને જે કાંઈ સમાધિમાં દેખાણું એ તમે આ લોકોને કહો. તારે શીતળદાસે આખી આ વાત હતી ને એ સમાધિમાં જે જોયું તો એ બધું કહ્યું. જુઓ તમે તો આવી રીતે એ શીતળદાસને ભગવાને પોતે સર્વોપરી અવતાર છે એવું સમાધિમાં દેખાડ્યું. પર્વતભાઈને તમે જુઓ એક વખત માનસિક ધ્યાન કરતા કરતા સંકલ્પ થયો કે નરસિંહ ભગવાન કહેવાય છે. અડધો સિંહ અડધો માણસ, એ જોવા જેવું રૂપ હશે.
આવો સંકલ્પ થયો. આ તો સર્વોપરી ભગવાનના ઉપાસક, એના તો બધા સંકલ્પો સત્ય થયો. ત્યાં તો શું થયું, મહારાજના સ્વરૂપમાંથી એક પછી એક અવતારો નીકળતા ગયા. એક નહીં, 24 અવતારો પ્રગટ થયા અને પાછા ભગવાનની મૂર્તિમાં લીન થયા. પણ સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ કોઈ મૂર્તિમાં લીન થયું નહીં. ત્યારે પર્વતભાઈને પણ નિશ્ચય થયો કે સ્વામિનારાયણ એ જ સર્વોપરી ભગવાન છે. જુઓ, અને ભગવાને એ 14માની સભામાં જાહેરાત કરી કે આજ દિન સુધી તમે ભલે હરિ, ગોવિંદ, નારાયણ, વિષ્ણુ એવા નામથી ભજન કરતા હતા, પણ આજથી તમે હવે સ્વામિનારાયણ નામનું ધૂન, ભજન, કીર્તન બધું કરજો. એવી રીતે સ્વામિનારાયણ ભગવાને ભલે અહીંયા મંગલાચરણમાં શ્રી કૃષ્ણ પ્રભુનું ધ્યાન કર્યું, પણ સ્વામિનારાયણ ભગવાને તો સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા સર્વોપરી ભગવાન પોતે છે એમ જાણવું. જો તો એમ થાય કે બીજા અવતારને બદલે શ્રી કૃષ્ણનું ધ્યાન કેમ કર્યું? શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું એટલે શ્રી કૃષ્ણ નાના. હજી ઘણા આવું પકડીને બેઠા હોય તો સાંભળો. માં હોય ને, મા બાપ હોય, એને ક્યાંનું ધ્યાન થાય ખબર? છોકરાનું ધ્યાન થાય. ક્યાંનું? છોકરાનું ધ્યાન થાય. જો નાનકડું ધાવણું બાળક હશે ને, એ બેન તમે જોજો પાણી ભરવા ગયા હશે ને તો બીજી સહેલીઓની સાથે એ નહીં ચાલે. બીજાને પાણી ભરતા વાર લાગે તો આ પહેલી પાણીની હેલ ભરીને તરત ઉતાવળી સહેલીઓનો સાથ છોડીને ચાલી નીકળશે. બીજી એની સખી ગજાલી ઊભી રહે ને થોડી વાર, ત્યારે કે નહીં, મારો બાબો જાગ્યો હશે તો રડતો હશે, મારે મોડું થાય છે, હું જાઉં છું. તો ગમે એ કામ કરતી હોય પણ તમે જુઓ, એ બેનને કોનું ધ્યાન થાય? અખંડ એનો બાબો યાદ આવ્યા કરે. રોટલા ઘડતી હોય ને ફળિયામાં ક્યાંક રડવાનો અવાજ આવે, તરત રોટલો હાથમાં લઈને એમને એમ દોડશે. કાં તો ઘડેલો રોટલો એનો પાછો પીંડો કરીને દોડે કે મારા બાબાને કોઈએ માર્યું નથી ને. રડવાનો અવાજ આવે તરત દોડે. જો તો માને કોનું ધ્યાન થાય છે? અખંડ દીકરાનું ધ્યાન થાય છે. દીકરો મોટો કે માં મોટી? ભાઈ કયો છે? દીકરાને જન્મ આપ્યો કોણે? માએ જન્મ આપ્યો છે, માટે દીકરા કરતા માં મોટી છે. છતાંય દીકરાનું ધ્યાન કરે તો કાંઈ દીકરો મોટો કહેવાય નહીં. એમ પૂર્વે જેટલા અવતારો થયા એ બધા સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાંથી પ્રગટ થયા છે. તો અવતાર સ્વરૂપ દીકરાઓ એનો, એમાંથી ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર, એનું ભગવાન ધ્યાન કરે, એનાથી કઈ સ્વામિનારાયણ ભગવાન નાના થઈ જાય નહીં. પણ આગળ થયેલા બધા અવતારોમાં આ અવતાર શ્રેષ્ઠ છે, ભગવાનને વાલો લાગે છે એટલે શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે. જો ભાગવતજીમાં જ ભગવાન વ્યાસજીએ લખ્યું કે યથા વદાસીન સ્કુલ્યાહ, કહેતા વિશાળ સરોવર હોય મોટું, ઓન્ટારિયો લેક જેવું કે પછી મિશિગન લેક જેવું, એમાંથી હજારો નિઝરણાઓ નીકળે. નાના નાના, કેટલા હજારો? કેટલું ખબર છે? 200 માઇલનું અને એક 300 માઇલનું સરોવર. વિચાર કરો, 300 અને 450 કિલોમીટર લાંબુ મીઠા પાણીનું સરોવરો. આવા 3 સરોવર અમેરિકામાં છે. એ સરોવરમાંથી ઠેક ઠેકાણેથી નાના નાના ઝરણાઓ નીકળતા હોય, છતાંય સરોવર કઈ ખાલી થઈ જાય નહીં. સરોવર તો સરોવર જ રહે. એમ ભગવાનનું જે આ મૂળ સ્વરૂપ અક્ષરધામમાં છે, એમાંથી અનેક સ્વરૂપો પ્રગટ થાય છે અને અવતાર કાર્ય પૂર્ણ કરીને પાછા એમાં લીન થાય છે. તો એ મૂળ જે સ્વરૂપ આપણે કહીએ, કારણ સ્વરૂપ કહીએ, એવા સાક્ષાત અક્ષરધામમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ છે. માટે એને મંગલાચરણમાં કૃષ્ણ ભગવાનનું ધ્યાન કર્યું. એના મતલબ એમ નથી કે કૃષ્ણ ભગવાન મોટા અને સ્વામિનારાયણ નાનો, અથવા તો સ્વામિનારાયણ સાધુ અને કૃષ્ણ
ભગવાન એવું ક્યારેય મનમાં માનવું નહીં. અને આવી દલીલો કોઈ આપણી પાસે કરતા હોય તો એને આ સચોટ દલીલોથી જવાબ આપવો. અને આપણી જે સર્વોપરીની ઉપાસના અને પતિવ્રતાની ટેક ભગવાન સ્વામિનારાયણ વિશે છે, એમાં ક્યારેય આંચ આવવા દેવી નહીં, ઉપાસના ફરવા દેવી નહીં. હવે મંગલાચરણમાં ભગવાને વામે યસ્ય સ્થિતા રાધા એમ લખ્યું. જુઓ તો આ મંગલાચરણની અંદર શરૂઆત વથી થાય છે. તો વકાર એને અમૃત બીજ કહેવાય, એટલે અમૃત સિદ્ધિ યોગ છે એવું રઘુવંશની સંજીવની ટીકામાં પહેલા શ્લોકના વ્યાખ્યાનમાં ટીકાકાર મલ્લીનાથ કહ્યું છે. ભગવાને એકલા શ્રી કૃષ્ણને ન યાદ કર્યા, પણ લક્ષ્મીજી અને રાધાજીને ભેગા યાદ કર્યા. જો શું કામ? તો કે રાધાજી છે ને એ ભક્તિની દેવી છે, એટલે ભક્તિ છે એ પ્રભુને પામવાનો રાજમાર્ગ છે. જુઓ મહારાજ વચનામૃતમાં પણ કહે છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, એ ચારમાંથી જો એકલી મહાત્મ્ય સહિત ભક્તિ હોય તો પણ આ જીવ સંસારને તરીને ભગવાનના ધામને પામે છે. તો રાધાજી ભક્તિના અધિષ્ઠાત્રી દેવી છે, પ્રેમ સ્વરૂપ છે અને સર્વ સિદ્ધિની સ્વામીની છે, કહેતા બધી જ સિદ્ધિઓ આપનારા છે. એટલે રાધાનો અર્થ કર્યો રાધનોથી સાધનોથી ભક્ત કાર્યાણી ઇતિ રાધા. તો રાધાજી છે ને એ જીવને ભગવાન પમાડે. શું કરે છે? જીવને ભગવાન ભેટાડે છે. ભાગવત કથાકારો એમ કહે છે કે સુખદેવજી છે એ આગલા જન્મમાં પોપટ હતા, અને એ પોપટ હતા ત્યારે કુંજ ગલીમાં રાધા 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 એમ બોલતા હતા. ત્યારે લીલા કરતા કરતા રાધાજી દોડતા દોડતા આગળ ગયા અને એને પોપટને રાધા રાધા એમ રામ રટતો જોયો. એટલે રાધાજીએ જઈ અને પોપટના માથામાં ટપલી મારીને એમ કહ્યું કે હે શુક, રાધે રાધે ઇતિ મા વદ, કૃષ્ણ કૃષ્ણ ઇતિ વદ. પોપટને ટાપલી મારીને કહે છે, હે પોપટ, રાધા રાધા એમ બોલીશ નહીં, પણ કૃષ્ણ કૃષ્ણ એમ તું બોલજો. તો આમ કૃષ્ણ નામની દીક્ષા આ પોપટને રાધાજીએ આપી અને ભગવાનની ભક્તિ એને કરાવી. એટલે કહે છે કે આ રાધાજી છે એ ભક્તિના અધિષ્ઠાત્રી દેવી છે અને ભગવાન શ્રી કૃષ્ણની ઓળખાણ કરાવનારા. કારણ કે રાધાજી માં છે અને ભગવાન બાપ છે, એટલે માં છે ને એ બાપની ઓળખાણ કરાવે. એટલા માટે તો તમે જુઓ આ બધા વૈષ્ણવો છે એ રાધે રાધે રાધે, શ્યામ સે મિલા દે, શ્યામ સે મિલા દે, ગોપાલ સે મિલા દે, ઘનશ્याम से मिला दे, गोविंद से मिला दे, राधे राधे राधे, श्याम से मिला दे, એમ ભજન ગાતા હોય. જો કૃષ્ણ ભગવાનને બદલે રાધાજીને બહુ યાદ કરે. વળી ઘણા કથાકારો તો રાધાજીની જે પણ બોલાવે રાધે રાધે એમ મોટા અવાજે કથાની શરૂઆતમાં એમના જે અને નારા બોલાવે છે. જો તો એ એમ કહે છે કે આ રાધાજી છે ને એ આપણને જલ્દી શ્રી કૃષ્ણનો ભેટો કરાવે. તો રાધા કૃષ્ણના વિરહમાં જ્યારે કુંજ ગલીમાં કૃષ્ણ કૃષ્ણ એમ રટન કરતા હતા ને ત્યારે ઉદ્ધવજી ગયા અને આ રાધાજીને મળ્યા. ત્યારે ઉદ્ધવજી કહે છે કે હવે તમે આ શ્રી કૃષ્ણને ભૂલી જાઓ અને ખાઈ પીને આનંદ કરો
અને તમને એમ હોય કે મામા કૃષ્ણ વગર ન રહી શકીએ, તો કૃષ્ણ તમારા હૃદયમાં છે, તમારા આત્માને વિશે બેઠા છે. માટે આમ બહાર તમે વિરહ કરો ને આખો દી કૃષ્ણ કૃષ્ણ રટ્યા કરો, એ બરાબર નહીં. તમને સાચો પ્રેમ હોય તો અંતરમાં રહેલા કૃષ્ણને ભજો. એમ જ્યારે કહ્યું ત્યારે નિષ્કુળાનંદ સ્વામી સ્નેહ ગીતામાં લખે છે કે આ રાધાજી અને ગોપીઓએ શું જવાબ આપ્યો? જેહ મુખે અમે પાન ચારા, તેહ મુખે આવડ કેમ ચાવશું. કૃષ્ણ વિદ્ય વિના ઉદ્ધવયા મુખે, હવે બીજું કેમ ઉચ્ચારશો. રાધાજી અને ગોપીઓ જવાબ આપે છે કે હે ઉદ્ધવજી, જે મુખે અમે પાન ચાયમાં તે મુખે આવડ કેમ જાવશું. કૃષ્ણ વિના ઉદ્ધવ હવે આ મુખે બીજું કેમ ઉચ્ચારશું. આખી જિંદગી અમે કૃષ્ણ કૃષ્ણ બોલ્યા છીએ, અને એ ભગવાનના નામ રૂપી સરસ મજાના મીઠા પાન ખાધા છે. એના બદલે હવે આ સંસારી જીવોના નામ અમે ઉચ્ચારવાના નથી. લ્યો, અરે એમ કહે છે, કદાચ તમે એમ કહેતા હોય કે તમારો પ્રેમ ખોટો છે, તો ઉદ્ધવ સાંભળો, અમે મરી ગયા પછી અમારા હાડકાની નળી ભૂંગળી કરીને કોઈ વાંસળી વગાડશે ને, તો એમાંથી પણ કૃષ્ણ કૃષ્ણ એવો અવાજ નીકળશે, પણ બીજો કોઈ અવાજ નહીં નીવડે. કહેતા અમારા રગે રગમાં ભગવાન કૃષ્ણ ભરાઈ ગયા છે, અમારા ગળા સુધી કૃષ્ણ સમાયેલા છે, માટે કૃષ્ણ સિવાય અમે બીજું કાંઈ એ ઉદ્ધવજી નહીં બોલીએ. જો અને આ બધી ગોપીઓ અને રાધાજીનો કેવો તમે જુઓ પ્રેમ હતો, એની કેવી સ્થિતિ હતી. એને વસ્તુ વેચવા જાય ને તો એ ભાન ન રહેતું. માથે મટુકી લઈ અને મથુરામાં જો દહીં વેચવા જતી. શું કરવા જતી? મહી વેચવા જતી. તો ત્યાં પણ શું વેચવા નીકળી છે ને એ ગોપીઓ ભૂલી જાય. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા, મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ, દધ્યાધિકમ મોહવશાદવોચદ, ગોવિંદ દામોદર માધવેતી. આ બધી ગોપીઓ મથુરામાં વેચવા શું ગઈ હોય? દહીં. પણ શેરીઓમાં શું બોલે ખબર? કાન લ્યો કાન. શું કહે? દહીં ને બદલે એની જીભ ઉપર કાન શબ્દ આવે. બોલો, શેરીએ શેરીએ સાદ પાડે છે, કોઈને લેવા મોરારી રે. ભૂલી જાય, એને ખબર નથી પડતી કે હું દહીં વેચવા નીકળી છું. એના જીવમાં કૃષ્ણ એટલા વણાઈ ગયા છે ને દહીં ને બદલે ખાન લ્યો ખાન. એટલે ઓલી મથુરાની બાઈઓને એમ થાય કે આ નવી આઈટમ કઈ આવી, એટલે એ પાછી બહાર નીકળીને કહે છે, ગોપી અહીંયા આવો, લાય શું લાવીશું, મારે લેવું છે. નીચે ઉતારે મટુકી. મટુકી ઉતારીને ઉપરથી ઢાંકણી જ્યાં ખોલે ને ત્યાં મટુકીની અંદર એને ભગવાન કૃષ્ણ દેખાયો. અને ઢાંકણી ઢાંકી મટુકી લઈને ઊભી થઈને હાલવા માંડે. મથુરાની બાઈ કહે છે, અલી ગોપી તારે વેચવું? તો કે ના, મારે મારો કાન વેચવો નથી. દહીં વેચવા ગઈ હોય ને એમને માટલી ભરીને પાછી આવે. બોલો, આવી પ્રેમ વિહવાળા ગોપીઓ અને આ રાધાજી. એટલે ભગવાને પહેલા રાધાજીને યાદ કર્યા કે રાધાજી છે એ ભક્તિના અધિષ્ઠાત્રી દેવી છે. તો મંગલાચરણમાં એને યાદ કરીએ તો જેવી રાધાજીને શ્રી કૃષ્ણમાં ભક્તિ હતી એવી મારા ભક્તોને મારા વિશે ભક્તિ થાય, પ્રેમ થાય. જો
હવે રાધાજીનું સ્થાન ક્યાં દેખાડ્યું છે? વામે યસ્ય સ્થિતા રાધા એમ કહ્યું. તો સેવકનો ધર્મ છે ડાબે પડખે ઊભું રહેવું. ક્યાં? ડાબે પડખે. એને સ્વામી કંઈ આજ્ઞા કરે તો તરત વસ્તુ લઈને હાજર કરે. જમણે પડખે તો એને કોઈ મળવા આવ્યા હોય, એને મળતા હોય, કઈ વસ્તુ આપતા હોય, એટલે રાધાજીને ડાબે પડખે ઊભા રાખ્યા. એ સેવકનો ધર્મ છે. જો બેઠા નથી હો. શું કીધું? વામે યસ્ય સ્થિતા રાધા. સ્થિતા એટલે ઊભા છે. તો અખંડ ભગવાનની સેવામાં ખડે પગે રાધાજી ઊભા છે. આ સેવકનો ધર્મ છે. જો તો આમ રાધાજી છે એ પ્રેમના શક્તિ છે, લક્ષ્મીજી છે એ રિદ્ધિ સિદ્ધિના શક્તિ છે, અને વૃંદાદેવી છે એ સમર્પણની શક્તિ છે. ત્રણેયને એક સાથે ભગવાને આ શ્લોકમાં યાદ કર્યા છે. લક્ષ્મીજીને વક્ષસ્થળમાં રાખ્યા, રાધાજીને ડાબે પડખે રાખ્યા, અને આ જે વૃંદાદેવી એને ચરણોમાં સ્થાન આપ્યું. જો તો આવી રીતે ભગવાને આ ત્રણ દેવીઓને સ્થાન આપ્યા પોતાના શરીરમાં. ને એકાદશી કે મને આપના અંગમાં રાખો, ત્યારે ભગવાન કે તમને અમે આંખોમાં સ્થાન આપશું. જો બ્રહ્મ વૈવર્ત પુરાણમાં શ્રી કૃષ્ણ જન્મખંડમાં એમ રાધા શબ્દનો અર્થ લખે કે રાધા શ્રી વૃષભાનુ નંદિની કહેતા વૃષભાનુની દીકરી. એ રાધા શબ્દનો કેવળ ર બોલવાથી શું થાય? રેફો યનેક જન્મોત્તમ કર્મ ભોગમ શુભાશુભમ આકારો ગર્ભવાસમ ચ મૃત્યુમ રોગમ ચ નાશયત. એ કે રાધામાંનો કેવળ ર તમે બોલો તો અનેક જન્મના શુભ અશુભ કર્મ નાશ થઈ જાય. લ્યો. અને આકારો ગર્ભવાસમ છે, અને રાધામાંનો ર વત્તા અ કહેતા આ બોલો ત્યારે શું થાય? ગર્ભવાસ, મૃત્યુ અને રોગનો નાશ થઈ જાય. ધકાર આયુષ હાનિ, અને રાધામાંનો ધ બોલો એટલે આપણી આયુષની હાનિ થવાની હોય તો એ ન થાય. અને આકારો ભવબંધનમ, અને રાધામાં ધ માનો જે આ છે એનું તમે ઉચ્ચારણ કરો એટલે શું થાય? ભવનું બંધન કહેતા સંસાર સાગરનું બંધન એને ટળી જાય. શ્રવણ સ્મરણોક્તભ્ય પ્રણશ્યતિ ને સંશય. એને કાં તો યાદ કરો, શ્રવણ કરો અથવા બોલો તો પણ આપણા બધા પાપો અને સંશયોનો નાશ થઈ જાય. એમાં કોઈ શંકાને સ્થાન નથી. લ્યો. આટલું નાશ થાય. હવે રાધા શબ્દ બોલવાથી શું પ્રાપ્તિ થાય? રેફો હિ નિશ્ચલામ ભક્તિ ભક્તિમ દાસ્યમ કૃષ્ણ પદાંબુજે. રાધામાંનો કેવળ ર બોલો એટલે આપણને ભગવાનના ચરણાવિંદમાં નિશ્ચળ કહેતા અચળ ભક્તિ પ્રાપ્ત થાય. સ્વેપ્સિતમ ચ સદાનંદમ સર્વ સિદ્ધ્યોદમીશ્વરમ. અને વળી પોતાના બધા ઐશ્વર્ય જે કંઈ ઈચ્છિત મનોસિદ્ધ સદા આનંદ અને સર્વ સિદ્ધિઓ એની પ્રાપ્તિ આપણને થાય છે. ધકાર સહવાસમ ચ તત્તુલ્યમ કાલમેવ ચ દદાતિ સાષ્ટિ સારૂપ્યમ તત્વજ્ઞાનમ હરે સુખમ. અને ધકાર શબ્દ બોલવાથી શું થાય? 4 પ્રકારની મુક્તિ મળે છે, ભગવાનની સાથે નિવાસ મળે છે, અને ભગવાન જેવા આપણને બનાવે છે. આકારસ તેજસો રાશિર દાન શક્તિ હરવ યથા યોગ શક્તિમ યોગમતિમ સર્વકાલમ હરે સ્મૃતિમ. અને આકારથી તેજ, રાશિ, દાન, શક્તિ, ભગવાનના જેવા આ બધા ગુણો આપણામાં પ્રાપ્ત થાય છે. યોગ શક્તિ, યોગમતિ, સર્વકાળે ભગવાનની સ્મૃતિ,
प्रत्युक्ति स्मरणाद योगान मोहन जालम च किलबिषम रोग शोक मृत्यु मया वेपंते नास्त्र संशय। અને રોગ શોક મૃત્યુ આ બધા કિલબિશ આદિ પાપો ડરે છે, એનાથી ધ્રુજે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો તો આવી રીતે રાધા શબ્દ બોલવાથી આટલી પ્રાપ્તિ થાય. હવે લક્ષ્મીજીને સાથે વૃંદાવનમાં વિહાર કરે એમ લખ્યું ત્યારે શંકા એ થાય કે લક્ષ્મીજી રૂક્ષ્મણીનું સ્વરૂપ. તો રૂક્ષ્મણીજી તો દ્વારિકામાં આવ્યા પછી પરણીને ભગવાન લાવ્યા, તો વૃંદાવનમાં લક્ષ્મી ક્યાંથી ભાઈ? તો સ્વામી કે લખે છે ભાષ્યમાં કે આમાં લખ્યું છે, જો ભાગવતજીમાં દસમ સ્કંદમાં લખ્યું છે કે જ્યારથી ભગવાન વૃંદાવનમાં પધાર્યા ત્યારથી તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરેર નિવાસાત્મ ગુણે રમા ક્રીડમ અભુન્નપ તથા જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રેયત ઇન્દિરા સસ્વદત્ર હિજો. એમાં ઇન્દિરા એટલે લક્ષ્મીજી થાય. તો એ ગોપી ગીતમાં પણ લક્ષ્મીજીનું ઉચ્ચારણ છે, એનો આભાસ આપણને થાય છે. અને આ ગદ્યમાં ગદ્યમાં પણ ચોખ્ખું લખ્યું છે કે તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન. ત્યાર પછી નંદનું વ્રજ છે એ સર્વ સમૃદ્ધિમાન થયું. કારણ હરેર નિવાસાત્મ ગુણ રમા ક્રીડમ અભુન રૂપા. ભગવાન ત્યાં આવીને નિવાસ કરે છે એટલે રમાનું ક્રીડા સ્થાન એ બની જાય છે. કહેતા લક્ષ્મીજી પણ ત્યાં રમવા આવે છે. એટલે લક્ષ્મીજી પણ દિવ્ય સ્વરૂપે વૃંદાવનમાં પણ કાયમ ભગવાન પાસે આવતા. એટલે વૃંદાવનમાં લક્ષ્મીજી અને રાધાજીની સાથે ભગવાન વિહાર કરે છે એવું વર્ણન કર્યું છે. તો લક્ષ્મીજીનું યાદ કરવાના પાછળનું કારણ શું હશે ભાઈ? તો લક્ષ્મીજીએ તપ બહુ કરી અને ભગવાનને રાજી કર્યા. જો પછી ભગવાન કે માગો માગો, ત્યારે લક્ષ્મીજીએ શું કીધું ખબર? ભગવાન મને ગોપી બનાવો. શું કીધું? ગોપી બનાવો. ભગવાન કે ગોપી બનાવ્યા ન બને, એ તો ઓટોમેટિક થઈ જવાય, માટે એ સિવાયનું બીજું કંઈક જોતું હોય માગો. ત્યારે ભગવાનને કહે છે મહારાજ તો પછી આપના હૃદયમાં મને સ્થાન આપો. એમ કરે અને ભગવાને એમને છાતીમાં લક્ષ્મી દેવીને સ્થાન આપ્યું. જો એટલે નારદજીએ ભક્તિની વ્યાખ્યા શું કરી કે સાત્વસ્મિન પરમ પ્રેમ રૂપા છ. ભક્તિ છે એ તો પરમ પ્રેમ રૂપ છે, કહેતા રાધા રૂપ છે. જ્યારે લક્ષ્મીજી છે એણે તો તપે કરીને ભગવાનને રાજી કર્યા, પણ પ્રેમ સ્વરૂપ રાધા એને ભગવાને બનાવ્યા નહીં. પણ લક્ષ્મીજીને યાદ કરવા પાછળનું કારણ ભગવાનને એ છે કે લક્ષ્મીજી નો સ્વભાવ તમે જુઓ ચંચળ છે અને ગર્વિષ્ઠ, કહેતા અભિમાને યુક્ત છે. તો લક્ષ્મીજીએ પોતાનો ચંચળ સ્વભાવ ત્યાગ કર્યો અને ભગવાનને પામવા માટે અભિમાન, કહેતા ગર્વનો પણ ત્યાગ કરી દીધો. અને શું થયા? ભગવાનના દાસી થઈને રહ્યા છે. જો પ્રેમાનંદ સ્વામી ગાય છે, મુખની વાણી સાંભળે તજી ચંચળતાઈ રે. મુખની વાણી સાંભળે તજી ચંચળતાઈ રે. સ્થિર થઈને નિત્ય સેવે ચરણ રમાબાઈ રે.
વાલી લાગે વાલામાં તારા મુખની વાણી રે, મુખની વાણી શ્રવણે સુણી હું લોભાણી રે, વાલી લાગે વાલમાં તારા મુખની વાણી રે. તો સ્વામી કહે છે લક્ષ્મીજી શું કરે છે? ભગવાનના દાસી થઈને રહ્યા છે. જુઓ, દાસી થયા એનો મતલબ કે અભિમાન અને ગર્વ એના ઓગળી ગયા અને ચંચળ હોય એક ઠેકાણે બેસે નહીં. પણ લક્ષ્મીજી શું કરે છે? સ્થિર થઈને પોતાના ખોળામાં ભગવાનના ચરણ લઈને અખંડ ચરણ ચંપી કરે છે. તો આવા લક્ષ્મીજીને જો યાદ કરે તો શું થાય? લક્ષ્મીજી જેવી રીતે ભગવાનની ઉપાસના કરે છે એવી રીતે આ ભક્તને પણ ભગવાનની ઉપાસના કરવામાં ચિત્ત ચોંટે, એના ગર્વ અભિમાન અહંકાર બધા ઓગળી જાય, ચંચળતા એને ચાલી જાય અને ભગવાનમાં અતિશય સ્થિર થઈ જાય. એટલે ભગવાને આવી રીતે લક્ષ્મીજીની સાથે વૃંદાવનમાં વિહાર કરનારા છે એમ મંગલાચરણની અંદર ભગવાનને યાદ કર્યા છે. હવે શ્રી કૃષ્ણ એમ શબ્દનો ઉચ્ચારણ થાય છે. તમે જુઓ તો મોટા ભાગના નામોચ્ચારણમાં શ્રી શબ્દનો પહેલા પ્રયોગ કરવો એમ શિષ્ટ પુરુષોનું કહેવું છે. શ્રી સ્વામિનારાયણ, શ્રી રામ, શ્રી કૃષ્ણ એમ આપણે બોલીએ છીએ. એટલા માટે અહીંયા પણ શ્રી કૃષ્ણ એમ આલેખવામાં કાંઈ દોષ નથી લ્યો. તો એવા શ્રી કૃષ્ણમાં કૃષિર ભૂવાચક શબ્દ હણશ્ચ નિવૃત્તિવાચક તયો રૈક્યમ પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે.